જય જલારામ મિત્રો. આજે તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે બનાવી રહેવાના છે બેસન અને કાંદાનું શાક. અને સરસ મજાનું બનાવવાનું છે. કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. સૌપ્રથમ પહેલાં આપણે કઢાઈયું લેવાનું છે. તેમાં તેલ નાખવાનું છે 3 ચમચી અને રાઈ અને જીરું નાખવાનું છે. જ્યારે આ રાઈ અને જીરું બરાબર ફાટી જાય ત્યાર પછી આપણે તેની આગળની પ્રોસેસ કરવાની છે. આ તમે જોઈ રહ્યા છો બરાબર ફાટી ગયું છે. અને આના અંદર આપણે કાંદો નાખવાનો છે. અને આ કાંદાને ઝીણો ઝીણો છીણી નાખેલો છે. એ 3થી 4 કાંદા છે. અને એને મિક્સ કરી દેવાનું છે. હવે પછી આપણે એને મિક્સ કર્યા પછી હવે આપણે એના અંદર એક હળદ નાખવાની છે 1 ચમચી. એની અંદર થોડુંક મરચાંની ભૂકી નાખવાની છે. અને એની અંદર ચટણી નાખવાની છે, જે લસણ અને આદુ અને મરચાંની છે. તે તમારે સ્વાદ અનુસાર નાખવાની છે. અને જ્યારે આપણે આ કાંદાને મિક્સ કરી દેવાનો છે, બરાબર હલાવી દેવાનો છે. એને 10થી 15 મિનિટ એને જોવાનું છે આપણે. પણ તે પહેલાં એક લેવાની છે કટોરી. તેના અંદર નાખવાનું છે બેસન, જે હું 3થી 4 ચમચી નાખીશ. અને એના અંદર પાણી નાખીને ધીમે ધીમે હલાવવાનું છે. જે આપણે ધીમે ધીમે હલાવવાથી અંદર ગોટલી નહીં થશે. અને જો ગોટલી થઈ જાય તો તેનું ટેક્સચર બરાબર આવશે નહીં. એના માટે થોડું થોડું પાણી નાખવાનું છે. અને પાણી નાખીને આપણે હલાવવાનું છે. તો 10-15 મિનિટ થઈ ગઈ છે. તો તે પ્રમાણે આપણે કાંદાને બરાબર હલાવવાનો છે, લાલ કલરનું કરવાનો છે. અને આની અંદર બેસનની અંદર પાણી નાખીને એકદમ પતલું કરવાનું છે, જેથી આપણે બેસન અને કાંદો સરસ મજાનો મિક્સ થઈ જાય. હવે આ કાંદો લાલ થઈ ગયો છે. અને આ કાંદાની અંદર આપણે બેસન નાખવાનું છે. જે આપણે બેસન નાખવાનું છે તે એકસાથે નાખી દેવાનું છે. પહેલાં જોઈ લેવાનું છે કે પતલું છે કે જાડું છે. આપણને એકદમ પતલું જોઈએ છે. અને આ પતલું બેસન છે તે બરાબર મિક્સ કરીને હલાવીને એ કાંદાની અંદર ઉમેરી દેવાનું છે. તો આપણે કાંદાની અંદર ઉમેરી દઈએ છીએ અને બરાબર ચાળવવાનું છે. ચાળવ્યા પછી આપણે એની અંદર બેસન નાખવાનું છે. તો હવે આપણે બેસન નાખી દઈએ. બેસન નાખીને બરાબર હલાવ્યા જ કરવાનું છે. અને હલાવશું નહીં તો તેનું ટેક્સચર બરાબર આવશે નહીં. તે માટે આ નાખીને તરત જ ચાળવ્યા જ કરવાનું હોય છે. અને જો આ ચાળવશે નહીં તો બરાબર મિક્સ થશે નહીં. અને બરાબર હલાવ્યા કરવાનું છે. અને બરાબર હલાવવાથી એના અંદર તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવાનું છે. તમે જોશો એના અંદર 2થી 3 મિનિટ મિક્સ કરી નાખશું ત્યાં સુધી આપણે 2થી 3 મિનિટ સુધી આપણે એને હલાવ્યા કરવાનું છે. આ તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ રહ્યા છો. અને આ તેલ છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરવાનું છે. અને બરાબર કરવાનું છે, નહીં તો નીચે લાગી બેસશે. કાંદા ચડી ગયેલા છે અને એટલે તેનો ટેક્સચર બરાબર આવશે. હવે ત્યાર પછી આપણે એના ઉપર ધાણો નાખવાનો છે. અને સરસ મજાનો ધાણો નાખીને એને સજાવી દેવાનું છે. તમે એકવાર ટેસ્ટ કરી જજો, બહુ સરસ લાગે છે. થેન્ક યુ. અને કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું.